ઉપલેટામાં સરકારી અનાજના કાળા બજારિયાઓને મામલતદાર દ્વારા અલગ અલગ ટીમોને ખાનગી વાહનોમાં મોકલી મોડી રાત્રે રેડ કરી લાખો રૂપિયાના અનાજ સાથે પકડી પાડ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। થોડા સમય પહેલા પણ ઉપલેટાના કોલકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાથી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને ખાનગી રાહે બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ થતાં અને સરકારી અનાજના કાળા બજારિયાઓ અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેમની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી છે। એક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસમણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનધિકૃત જથ્થો પકડી પાડ્યો હતો, જેમાં 3 વાહનો GJ16805358, GJ13U9203 અને GJ06XX5089 માંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ 1100 કિલો ઉપરનો ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો જેમની કિંમત ₹3,38,916 તેમજ 3 વાહનો અને એક વજન કાંટા સહિત કુલ ₹4,32,916 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી અનાજનો જથ્થો ગુરાના પુનીલી ઉપલેટા ખાતે તેમજ વાહનો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા। આજથી 15 થી 20 દિવસો પહેલાં કોલકી રોડ પરથી અમે એક શંકાસ્પદ વાહનને અનાજના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારી હોવાનું જાણમાં આવતા એને સીઝ કર્યું હતું। વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થો હોવાનું જાણમાં મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડ્યો, સીઝ કર્યો। દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે, પણ કોલકી રોડે આવો જથ્થો અમે પકડ્યો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા। દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય, આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી PDS સિસ્ટમના સરકારી અનાજના ડાયવર્ઝનનું કામ કરતા હોવાની અમોને ખાનગી રાહે હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં, અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા। છેવટની 5-6 કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધી ચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે। હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના PI પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંનેએ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજના જે થઈ શકે એમ નથી, તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે। ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે।